મિત્રો, મણિરાજ બારોટ ગુજરાતના જાણીતા લોકગાયક હતા. ઉત્તર ગુજરાતના તુરી બારોટ લોકો દ્વારા ભવાઈ વેશમાં ગવાતા સનેડો નામના પ્રખ્યાત લોકગાયક હતા. મણિરાજ બારોટનો જન્મ પાટણ પાસે આવેલા સરસ્વતી તાલુકાના બાલવા ગામે શિવાભાઈ બારોટને ત્યાં થયો હતો. મણિરાજ બારોટ તેમના પિતા શિવાભાઈ સાથે અલગ અલગ ગામે ભિક્ષા માટે જતા અને મણિરાજ પણ તેમના પિતાના પગલે પગલે રાવણ હથ્થો લઈને નીકળી જાય છે. મણિરાજ બારોટની ગાયકી સાંભળીને લોકો દંગ રહી જતા હતા. આ ગાયકી અને સંગીત તેમને વારસામાં મળેલી છે. હવે તેમના આજુબાજુમાં ઘણા કલાકારો છે, પરંતુ મણિરાજના તોલે ઉત્તર ગુજરાતમાં આવો કલાકાર હજુ સુધી જન્મ્યો જ નથી. તો આ વિડીયોની વધુ માહિતી આપું તે પહેલાં વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુની ઘંટીને પ્રેસ કરો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ત્યાર પછી મણિરાજ બારોટે લગ્ન કર્યા તેમના પ્રથમ પત્ની જશોદાબેન સાથે, અને થોડાક જ સમયમાં તેમનું અવસાન થયું અને મણિરાજે બીજા લગ્ન કર્યા આરતીબેન બારોટ સાથે, અને તેમના 4 સંતાનો છે: મેઘલ, રાજલ, હિરલ અને તેજલ. મિત્રો, મણિરાજ બારોટને નાનપણથી જ ગાવાનો શોખ હતો અને તેઓ અલગ અલગ ગામોમાં નાના મોટા પ્રોગ્રામ કરતા હતા. આ પછી સંગીત ક્ષેત્રમાં આગળ વધીને મણિયારો આયો નામની પ્રથમ ઓડિયો કેસેટ લોન્ચ કરી અને આ કેસેટથી રાતોરાત સ્ટાર બની ગયા હતા. ત્યાર પછી અનેક કેસેટો લાવતા રહ્યા અને આ રીતે સમગ્ર ગુજરાતમાં તેમની ઓળખ બની ગઈ હતી. મિત્રો, મણિરાજ બારોટે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ ગઈ હતી, જેનું નામ હતું ઢોલો મારા મલકનો. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ત્યાર પછી તેઓએ ઘણીવાર ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓમાંથી શેણી વિજાણન નામની ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. મિત્રો, હવે વાત કરીએ તેમના મૃત્યુની તો તમને જણાવી દઈએ કે રાજકોટ પાસેના એક રિસોર્ટમાં કાર્યક્રમ પતાવીને નીકળતા જ આ મહાન કલાકારને હૃદય રોગનો હુમલો આવતા સદાયને માટે સુંદર અણિયારી આંખો મીચાઈ ગઈ હતી. તે દિવસ હતો 30 સપ્ટેમ્બર 2006. ત્યારે તેમની ઉંમર 42 વર્ષ જેટલી હતી. જો તમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં જરૂર શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.